નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાટણ જિલ્લાના રાધનપુરમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરમાં ચાલતા કતલખાના અને માંસ મટનની હાટડીઓ બંધ રાખવાની માંગ સાથે વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાધનપુર ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને પ્રાંત અધિકારી, ડીવાયએસપી કચેરી, રાધનપુર નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આવેદનપત્ર પાઠવ્યું હતું. સંસ્થાના જણાવ્યા મુજબ શ્રાવણ માસ હિન્દુ સમાજ માટે અત્યંત આસ્થા અને પવિત્રતાનો મહિનો છે, જેમાં લોકો ઉપવાસ અને પૂજા અર્ચના કરતા હોય છે. જેથી ધાર્મિક લાગણીઓનું સન્માન જળવાય તે માટે કતલખાના બંધ રાખવા માંગ કરાઈ છે. અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ રાધનપુર નગરપાલિકા, પ્રાંત કચેરી, તમામ સરકારી ઓફિસોમાં અમે આવેદનપત્રક આપવા આવી રહ્યા છો અને આવેદનપત્રક આપી અને તમામ સરકારી તંત્રને અમે લાગણીથી, પ્રેમથી રજૂઆત કરીએ છીએ કે ટૂંક સમયની અંદર શ્રાવણ માસ આવી રહ્યો છે, તો હિન્દુ સમાજનો પવિત્ર શ્રાવણ માસ હોવાના કારણે થઈ અને નગરપાલિકા, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી તમામને અમે આવેદનપત્રક આપીને એટલું જણાવીએ છીએ કે આ ગેરકાયદેસર તમામ જેટલા હોય કતલખાના, મટન માર્કેટની દુકાનો, જાહેર સ્થળો ઉપર તમામ બંધ કરવા આપ અધિકારીશ્રીને વિનંતી કરીએ છીએ. ખાસ કરી સૂચના કે જો આ બંધ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે અનશન ઉપર બેસી જશું, ધરણા કરશું. તે છતાં જો બંધ કરવામાં નહીં આવે તો આગળની જે પણ કાર્યવાહી કરવાની થશે એ તમામ જવાબદારી સરકારી ઓફિસરોની રહેશે. આજે અમે નગરપાલિકા, પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન અને જિલ્લા કલેક્ટરમાં આવેદન આપ્યું છે કે જે હિન્દુનો ધાર્મિક મહિનો શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે, તો રાધનપુરમાં ચાલતા તમામ કતલખાના અને જે માંસ મટનની દુકાનો છે એ અમારા પવિત્ર શ્રાવણ માસમાં બંધ કરવામાં આવે. અને અમે અધિકારીઓને કહીએ છીએ કે તમે જો પગલાં નહીં લો તો આમાં ધાર્મિક લાગણીઓ દુભાશે અને પવિત્ર શ્રાવણ માસમાં તમે અમારી આ રજૂઆતને ધ્યાને દોરી અને તત્કાલ પગલાં લેશો. અમે પહેલા પણ નગરપાલિકામાં આવેદન આલેલા હતા. નગરપાલિકાએ એવું કીધું હતું કે આ ફ્રૂટ અને વિભાગમાં આવે છે, તો અમે ફ્રૂટ વિભાગને, કલેક્ટર સાહેબને કહીએ છીએ કે તમે ફ્રૂટ વિભાગમાં લખો અને ટૂંક જ સમયમાં, એટલે કે અઠવાડિયામાં જ શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે, તો તત્કાલ ધોરણે પગલાં લેવામાં આવે અને દરેક માંસ મટનની દુકાનો બંધ કરવામાં આવે. હિન્દુ મહાસભાના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે શ્રાવણ માસ પૂર્વે વહીવટી તંત્ર આ રજૂઆત પર શું નિર્ણય લે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.